નોર્મલ પર્સન વર્સેસ જીમ પર્સન ચેલેન્જ. 85. એક સાઈડ છે નિકુંજ જે લાસ્ટ 10 વર્ષથી જીમ કરે છે. ભાઈ આ ટાઈમથી એક્ટિવ નથી યાર. પહેલેથી કરતો હતો ને. હા ચલો. અને એની સામે હું છું જેને જિંદગીમાં કોઈ દી જીમમાં પગ નથી મૂક્યો. તો અમારા બંને વચ્ચે થવાનો છે પુશઅપ ચેલેન્જ. હવે તમને એમ થતું હોય કે પેલો તો ભાઈ 10 વર્ષથી જીમ કરે છે તો ઈ જ જીતવાનો છે ને. તો ના મારા ભાઈ, અહીંયા થોડુંક અલગ છે. એ પ્રોપર પુશઅપ કરશે અને હું ઘૂંટણનો સપોર્ટ લઈને પુશઅપ કરી. અને હજી તમને એમ થતું હોય કે ભાઈ તો પણ એ જ જીતશે, તો અહીંયા છે ને અલગ વસ્તુ છે. અમારે એક સાથે પુશઅપ નથી મારવાના. પહેલા કલાકમાં એ પુશઅપ મારશે, બીજા કલાકમાં હું પુશઅપ મારીશ અને પછી લાસ્ટમાં જોઈએ કે એક કલાકમાં કોના પુશઅપ સૌથી વધારે છે. તો ભાઈ આપણા નિકુંજભાઈએ વોર્મઅપ કરવાની તૈયારી કરી દીધી છે, પણ જીતવાનો તો હું જ છું, એ તમને ખબર જ છે. તો અત્યારે હું તમને સૌથી પહેલા ટાઈમ દેખાડી દઉં. તો જો 3 ને અત્યારે 52 થઈ છે, ક્લિયરલી તમને દેખાય જ છે. દેખાય છે ને? હા દેખાય છે. તો નિકુંજ તારો ટાઈમ સ્ટાર્ટ થઈ છે અત્યારે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 40 બસ થઈ જાય. બસ હવે આપણે બસ ચાલી બસ નિકો થાકી ગયો ભાઈ. કલાક હજુ તો 1 મિનિટ થયેલી છે. નહીં તો આરામ કર લે. પાણી ભરતો ભાઈ 1 મિનિટ નથી થઈ હજી તો સાલો પાછો ચાલુ થઈ ગયો. મેં તો ખાલી બસ કીધું ભાઈ, મેં કઈ ડિસ્ટ્રેક્ટ નથી કર્યો. તો ગાઈઝ વિડીયો અહીંયા જ પૂરો થાય છે. તો અત્યારે થઈ છે 3 ને 55 ને સાલા 3 મિનિટમાં 60 પુશઅપ મારી લીધા છે. 61 62 63 64 65 66 67 69 70 71 1 મિનિટમાં 10 બસ. નિકુંજ ખાલી 2 થી 3 મિનિટનો રેસ્ટ લેતો હતો અને એનું પૂરેપૂરું ધ્યાન ઓછા ટાઈમમાં વધારે પુશઅપ મારે એના પર હતું. થોડીક જ વારમાં 80 થી ઉપર પુશઅપ થઈ ગયા એના. 83 84 84 થયા છે ભાઈ. 84. એ પછી નિકુંજે થોડો રેસ્ટ કર્યો અને મેં એને જલ અર્પણ કર્યું. તને શું લાગે કેટલા તો મારી શકે? મારે 200 જ આપવાના છે તને. 200 થી તો તું નહીં પહોંચે. અચ્છા એવું કોન્ફિડન્સ છે તને? નહીં કોન્ફિડન્સ. ડોન્ટ અંડરએસ્ટિમેટ ધ પાવર ઓફ જો હુકલકડા બોયઝ. હર હર મેદાન ફતેહ, હર હર મેં. હા ચીટિંગ કરે. અરે ચીટિંગ હાની લે. હા ચીટિંગ કરે. તને મોટિવેટ કરું છું. આઈ મોટિવેટેડ યુ. તારે મોટિવેટ કરવો હોય ને તો ઘાયલ પરિંદા હે તું. 86 86 87 98 99 ભાઈ એક તો માંડ તો એ વાત હે. પૂછો એમાં તું આવા 99 ઉપર એક માલ્યા દે એટલે 100 પૂરા થઈ જા. 100 પુશઅપ ના અચીવમેન્ટ પછી આપણા નિકાભાઈએ ટી-શર્ટ કાઢ્યું. પાણી પીધા પછી નિકુંજે પોતાનો બીસ્ટ મોડ ઓન કરીને ધડાધડ પુશઅપ મારવાના ચાલુ કર્યા. વચ્ચે 5 મિનિટનો રેસ્ટ લીધો અને પછી પાછા પુશઅપ મારવાના કન્ટિન્યુ રાખ્યા. ટોટલ અત્યાર સુધી 165 પુશઅપ મારી લીધા છે. ભાઈ કિશનને હવે છે ને ડિફીટ કરવા માટે મારે ખાલી 35 પુશઅપ હજુ મારવાના છે. ટોટલ 200 ની આજુબાજુ હું પહોંચી જવા ને તો બી મને એવું લાગે છે કે હું આરામથી એને ડિફીટ થઈ જશે. 66 67 68 45 મિનિટ કે જેટલાનો બી સેશન હોય એ તમામે 100
મે બી 0 સુધીનું માર્યા ટોટલ નક્કી કરી રાખ્યું કે તારે 200 જ મારો એમ ના એવું નથી, લિમિટેશન નથી, ઇટ્સ લાઈક અ ડેડલાઇન છે તારી કે હા આટલો હું મારો ને તો આટલું થઈ જ જાય. એટલે તું હજી બિલીવ કરે કે મેં 200 સુધી પહોંચી જવાય. ઓ ભાઈ બે નહીં ગણતો, છેલ્લા બે નહીં ગણતો. બસો એક. 201 ડન. Done. મિનિટ બી કમ્પ્લીટ. Complete. મને ટાર્ગેટ મળ્યો 202 પુશઅપ મારવાનો અને પછી મેં મારું વોર્મ અપ ચાલુ કરી દીધું બ્રુસલી કાકાને યાદ કરીને. ફૂલ વાર્મ અપ ચાલે છે, 10 થઈ ગઈ છે. ઓકે ચાલ સ્ટાર્ટ. હાલો બસ થઈ ગયું. બ્રેક થોડો. 34 35 ઓ ભાઈ 36 37 38 39 કટ કર દો. એ પછી મેં થોડુંક પાણી પી લીધું અને સોફા પર જઈને બેસી ગયો કેમ કે ભાઈ 40 પુશઅપ માર્યા હતા મેં. એકદમ રાજા જેવી ફિલિંગ આવતી હતી કેમ કે જિંદગીમાં કોઈ દી એક પુશઅપ નહોતો માર્યો અને આજે તો 40 પુશઅપ મારી લીધા. મારા ભાઈ ઊભો રહે, હજી 202 સુધી પહોંચવાનું છે. એક ક્લાયન્ટનો ફોન આવ્યો એટલે નિકુંજ એની સાથે વાત કરતો હતો અને મેં મારા પુશઅપ કરવાનું કન્ટિન્યુ રાખ્યું. 70 71 72 10 મિનિટ થઈ છે અને 72 પુશઅપ માર્યા છે. 72. હા મેં કીધું હતું ને મારામાં પેલું તો હે નેવર ગીવ અપ એટીટ્યુડ. ઓલું કહે ને સર્વાઈવલ તાકાત બહુ છે મારામાં. હા એ બધું સબસ્ક્રાઇબ કરી દેજો. 73 74 75 76 101 102 103 તો ભાઈ આજે કેટલે 40 મિનિટ બાકી છે અને મેં કીધું હવે ચા પી આવો. અહીંયા નીચે જ છે એટલે કેટલે 10 થી 15 મિનિટ લાગીએ ચા પીતા, તો ચા પી લઈ. ભલે 10-15 મિનિટ આમ તેમ. જો કે હું પૂરા જોઈએ. હા હમણાં નહીં, થોડા હાથ તો ઊંચા કર. એટલે ઊંચા કર ને, ના ના બંને હાથ ઊંચા લઈ જા શોલ્ડર ની ઉપર. હજુ ઊંચા કર. અલા કેમ આ હજુ ભારે ઊંચા કર, હજુ ઊંચા કર. એની માને અહીંયા દુખે હેલા. હા. એ સલમાનભાઈ. અરે એ પછી મસ્ત મજાના બહાર જઈને ચા પી લીધી કેમ કે ચા વગર તો ચેન પડે જ નહીં. ચા પીધા પછી પાછું પુશઅપ મારવાનું ચાલુ કરી દીધું કેમ કે હાર માનવાનું તો થતું જ નથી. ભલે પછી પુશઅપ ચેલેન્જ હોય કે લાઈફ હોય. 60 થયા. હજી કેટલા 40 બાકી ને? 42 બાકી. 5 મિનિટ થોડોક આરામ કરો. 160 થઈ ગયા ને હવે ના. 40 બહુ 42 બહુ અઘરા લાગે. 5 મિનિટે માર ને, 5 મિનિટે માર હે ને આવી જઈ. કેટલા 60 હતા ને? 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 ઓ ભાઈ 75 76 77 78 79 80 80 થી 79 80 81 82 83 84
પંચ્યાસી થયા ને આપણને હે ને લાગતું હોય કે આપણે એટલું નહીં કરી શકીએ, પણ જ્યારે પોતાની જાતને પુશ કરીએ ને ત્યારે ખબર પડે કે ના. કારણ કે બોડી હિસાબે કોઈ જોવા જાય તો મને એમ જ કહી દે કે ભાઈ તારથી નહીં થાય, પણ મને મારી સ્ટ્રેન્થ ખબર છે. સ્ટ્રેન્થ કરતાં બી વધારે મને હે ને એક વસ્તુ મારા પર બહુ કોન્ફિડન્સ છે કે મેં હે ને જલ્દી ગીવ અપ નહીં કરી શકું. તો એક જીદ છે મારામાં, નહીં ફોડી લેવા. 17 પુશઅપ 7 મિનિટ. લેટ્સ ડુ ઇટ. 85, 86, 87, 88, 89, 90, 91, 92, 93, 94, 95, 96, 97, 98. પુષપ મારી હકા કે નહીં, મતલબ સાચું કે છે એવું નહીં કે મન રાખો નહીં મારી હકો નહીં થાય એમ. Yes! 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 એવી ફિલિંગ આવે, એવી ફિલિંગ આવે કે કઈ અચીવમેન્ટ લઈ લીધી હોય ને. તો આવા ચેલેન્જ જો તમને ગમતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે ફ્યુચરમાં આવો બહુ એટલે બહુ આવતા છે. અને આ જીમ વર્સેસ નોર્મલ પર્સનનો જે આ ચેલેન્જ વિડીયો છે એનો પાર્ટ 2 જોવા માંગતા હોય ને તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો, એ અમે ટૂંક સમયમાં લેતા આવશું. તો વન લાસ્ટ નહીં થયું. નહીં થાય.